أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين والصلاة والسلام على خير خلقه وخاتم الأنبياء والمرسلين محمد صلى الله عليه وآله وسلم. اللهم صل على محمد وآل محمد. ولا حول ولا قوة إلا بالله العلي العظيم. بايت تابعنا السلام عليكم ورحمة الله وبركاته. તો આપણો જે સબ્જેક્ટ મેટર છે રસૂલ ખુદાના જીવન ચરિત્ર ઉપર, બાયોગ્રાફી ઓફ રસૂલ ખુદા, તે આપણે કન્ટિન્યુ રાખશું. હવે જ્યારે આપણે ઇન્સાનની ઇતિહાસ જોશું ને, તો આપણને ખબર પડશે કે ઘણા એવા નોર્મલી ઓર્ડિનરી માણસો છે કે જેની ઇતિહાસો આપણે વાંચશું અને એમાંથી આપણને સબકો મળશે અને આપણે ઇન્સ્પાયર પણ થશું. પણ જ્યારે આપણે પૈગંબરોની હિસ્ટ્રી અથવા વાર્તાઓ જે કુરાનમાંથી આપણને જે સમજણી અલ્લાહ સુબહાનહુ વ તઆલા આપે છે એ બહુ યુનિક છે અને ઇટ સ્ટેન્ડ્સ આઉટ. શા માટે? કારણ કે આપણને એમાં અખલાકી સબકો એટલા ઊંડાણમાંથી મળે છે કે જે ઇન્સાનિયતને આગળ વધારે છે અને ઇન્સાનો માટે આ મોટામાં મોટા સબકો છે. ટુ ધી એક્સટેન્ટ કે અલ્લાહ સુબહાનહુ વ તઆલા કુરાનમાં કહે છે કે મેં તમારા માટે બહેતરીનમાં બહેતરીન કિસ્સો આપ્યો છે આ કુરાનમાં. એટલું જ નહીં, પણ એ જ સૂરામાં અલ્લાહ સુબહાનહુ વ તઆલા આપણું ધ્યાન ખેંચે છે કે રસૂલો અને એની ઉમ્માઓમાં બુદ્ધિશાળીઓ જાણો છે ને, ઇન્ટેલિજન્ટ બુદ્ધિશાળીઓ માટે સબકો છે. એટલા માટે આપણે જ્યારે આ ઇતિહાસ જે રસૂલ ખુદાનો આપણે આસ્તે આસ્તે જાણવાની આપણે કોશિશ કરીએ છીએ, એનો મકસદ મોટામાં મોટો આ છે કે આપણે એની હિસ્ટ્રી ઉપરથી અને જે કુરાનની આયતો એની જે સાક્ષીઓ આપે છે એના ઉપરથી આપણે અમુક સબકો લઈએ અને આપણા માટે ઓફકોર્સ બેનિફિટ થશે. પણ વધારે પડતું મારે એ પણ કહેવું છે કે આવી ઠંડીમાં આપણે આ કોટ પહેરી આ બધું પહેરીને આવીએ છીએ તો અલ્લાહ સુબહાનહુ વ તઆલા આપણને જરૂર એનો અજર આપશે, અલ્લાહ સુબહાનહુ વ તઆલા, ઇન્શાઅલ્લાહ. અને આ મરહૂમો માટે આપણે જે સૂરે ફાતિહા પડે છે ને આજે આપણે ડોનેશન આપે છે એ મરહૂમો માટે એ લોકોની જે તકલીફો ત્યાં થતી હશે બધી આપણે ઓછી કરીએ છીએ. તો આપણે જ્યારે લાસ્ટ ટાઈમ ચર્ચાઓ ક્યાં આપણે ઊભા કર્યા હતા, આપણે ચર્ચાઓમાં આપણે 4 ડિસ્કશન ઉપર આપણે ધ્યાન ખેંચ્યું હતું એકબીજાનું. અને તે હતું કે જે જવાબદારી રસૂલ ખુદાએ અલ્લાહ સુબહાનહુ વ તઆલાને આપી હતી એ જવાબદારી રસૂલ ખુદાએ પૂરી કરી. જવાબદારી કઈ હતી? કે આયતો જે શબ્દો જે અલ્લાહ સુબહાનહુ વ તઆલા રસૂલ ખુદાને મોકલતા હતા એ જ શબ્દો એવી જ રીતે એ આપણને આપ્યા અને પછી એનું ઇન્ટરપ્રિટેશન પણ કર્યું હતું. એટલે આ એણે એક જવાબદારી પૂરી કરી. બીજું હતું કે આપણને એમાંથી સમજ પડી કે રસૂલ ખુદા જ્યારે લોકોને આમંત્રણ આપતા હતા તો તબક્કા ઉપર આપતા હતા, સ્ટેજીસ ઉપર આપતા હતા, એમ નહીં કે બધું સાથે એક વખત આપી દે. ત્રીજું આપણે જે જાણ્યું કે મક્કાની જે આયતો હતી તેમાં અમુક એના કારણો હતા શા માટે આપવામાં આવી હતી, અને મદીનાની જે આયતો હતી એના અમુક કારણો હતા અને શા માટે આપવામાં આવી હતી. તો આપણે આ ડિસર્ન કરી શક્યા કે મક્કાની આયતો કેવી હતી અને મદીનાની આયતો કેવી હતી. અને છેલ્લે આપણે જોયું કે એથિકલ પ્રિસેપ્ટ્સ એટલે કે અખલાકી વાતો જે આપણને મક્કાના સૂરામાંથી મળતી હતી, તો અમુક આયતો આપણે એના ઉપર આપણે ચર્ચા કરી હતી અને જાણ્યું હતું કે કેટલા ઇમ્પોર્ટન્ટ પ્રિસેપ્ટ્સ અલ્લાહ સુબહાનહુ વ તઆલા મક્કાના ટાઈમમાં આપી ગયા છે, જે અત્યારના ટાઈમને આવતા ટાઈમમાં પણ એના ઉપર આપણને ચાલવું પડશે. હવે સવાલ અહીંયા એક ઊભો થાય છે અને આપણને સવાલ કરવો જોઈએ કે અલ્લાહ સુબહાનહુ વ તઆલા રસૂલ ખુદા થ્રુ કેટલું સારું આમંત્રણ આપ્યું ઇસ્લામ માટે, કેટલું સુંદર હિદાયતો આપી, કેટલી સુંદર હિદાયતના રેશનાલિટી આપી, કેટલી સુંદર સમજણી આપી, છતાંય અમુક લોકોએ કેમ ઇસ્લામને કબૂલ ન કર્યું? એક સવાલ ઊભો થાય છે કે આટલી સુંદર આપણને ઇન્વિટેશન આપતો હોય અલ્લાહ સુબહાનહુ વ તઆલા રસૂલ ખુદા થ્રુ, તો આ
અમુક લોકો કેમ ઇસ્લામને કબૂલ ન કરીએ? આ એક મોટો સવાલ છે. એ સવાલ એટલા માટે આપણે કરીએ છીએ કે આપણે જાણી શકીએ કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કયા કારણો આપે છે આ લોકો જે ઇસ્લામને કબૂલ ન કર્યા હતા. એના ઉપરથી આપણે એટલીસ્ટ ખબર પડે કે વિરોધીઓ એટલે કે ઇસ્લામના વિરોધ ત્યારે કેવા હતા અને અત્યારે પણ એવા જ વિરોધ છે કે જે ત્યાં એ લોકોએ કર્યા હતા. આપણે જ્યારે ઊંડાણમાં વિચાર કરશું તો એ જ વિરોધ છે કે જે અત્યારે પણ થાય છે. અને આપણા માટે આ સબકો છે કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપણું ધ્યાન ખેંચે છે કે જ્યારે આ લોકોએ ઇસ્લામને એક્સેપ્ટ ન કર્યું તો એના જે મૂળ કારણો હતા, which he relates to culture, political, intellectual કારણો જે હતા એને રિલેટ કરીને આપણને બતાડે છે કે જો આ લોકો શા માટે ઇસ્લામને કબૂલ ન કર્યા, તો એના કારણો તમે જાણો તો આપણે અત્યારે પણ એ જ કારણો જોશું તો એ જ કારણો આપણને આપણા ધ્યાનમાં આવશે. એટલું જ નહીં પણ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા રસૂલ ખુદાને ક્યાં ઇન્સ્ટ્રક્શન આપતા હતા ટુ સરમાઉન્ટ ધીઝ સોર્ટ ઓફ challenges that were there then and they are here at the moment. તો આપણે જ્યારે સબકો જોશું, કારણો જોશું તો આપણને લગભગ 7 થી 9 કારણો દેખાશે. અને મને થયું કે આપણે આ કારણો હવે સમજવાની કોશિશ કરીએ જેથી કરીને આપણે અન્ડરસ્ટેન્ડ કરી શકીએ ઇસ્લામ ધર્મ શું છે, રસૂલ ખુદા આવીને આપણને શું કહી ગયા છે અને આ શબ્દોના વેઇટ કેટલા ઇમ્પોર્ટન્ટ છે. તો પહેલું કારણ આ હતું કે ધ કોન્સેપ્ટ ઓફ જે તૌહીદ હતો ને, કોન્સેપ્ટ ઓફ તૌહીદ, અલ્લાહ એક છે, વનનેસ ઓફ અલ્લાહ આપણે કહીએ, પણ ઇટ્સ મોર દેન ધેટ. કોન્સેપ્ટ ઓફ તૌહીદ જે છે એ જ્યારે રસૂલ ખુદા મક્કામાં જ્યારે એનો પ્રચાર કર્યા ને તો મક્કાના જે મુશરિકો હતા એ લોકોને બહુ નવાઈ લાગી. દે વર સરપ્રાઇઝ કે આ રસૂલ ખુદા કેમ આ કોન્સેપ્ટ ઓફ તૌહીદ અમને બતાડે છે. તો જ્યારે આપણે એનું એનાલિસિસ ને આપણે સમજવાની કોશિશ કરશું ને, આયતો જે અમુક આયતો આપણને મળે છે કુરાનમાં, એમાંથી આપણે સમજી શકશું કે શા માટે એ લોકો સરપ્રાઇઝ થઈ ગયા કોન્સેપ્ટ ઓફ તૌહીદને સાંભળીને. કારણ કે એ લોકો મૂર્તિ પૂજારીઓ હતા. હવે એ લોકોનું જે હવે આપણે એ લોકોને પૂછે ને કે તો અલ્લાહને માને છે તો બધા હા પાડતા હતા કે હા અમે અલ્લાહને માનીએ છીએ. પણ એ લોકો કેવી રીતે માનતા? એ લોકો એવી રીતે માનતા હતા કે હા એ ક્રિએટર છે, પણ હવે જે કામ કરે છે એ બધા મૂર્તિઓ જે છે ને એ બધા રબ છે. ધીઝ આર ધ પીપલ હુ ગિવ્સ અ સસ્ટેનન્સ. એટલે પછી મૂર્તિ પૂજારી એવી રીતે એ લોકો એના ઉપર માન્યતા શરૂ કરે. ચલો અમારું છે જો મારે છે ને આ બંધ કરવું જોઈએ પણ મેં નથી કર્યું. હવે જો શું કે બંધ કરી નાખ્યું ને, આ મને બંધ કરતા ઘણી વખત આવડતું નથી. શું હવે અમે તું મને કેમ ક્યાં હતો, કારણ કે તો આમ બંધ થતી ક્યાં હતું પહેલી કોન્સેપ્ટ ઓફ તૌહીદ, બરાબર ને? સો કોન્સેપ્ટ ઓફ તૌહીદ શા માટે હવે આ લોકોને જ્યારે પૂછવામાં આવે ને કે તો અલ્લાહને માને છે તો એ લોકો તો ક્યાં અમે માનીએ છીએ. તો જ્યારે હવે આજે પાછું કેમ આવી મને ખબર નથી હવે કેટલા બંધ કરાય આઈ હોપ ન કરે પાછું. સર કોન્સેપ્ટ ઓફ અને હું છે ને હવે આન્સર નહીં કરું છું, ભલે પોતનું સ્ટોપ થઈ જાય. ખબર નથી કેવી રીતના કરવો. ઓકે આપી દેશો જરા પ્લીઝ. ચલો તો હા એ લોકોને જયારે પૂછવામાં આવે કે તો અલ્લાહને માનો છો, તો એ લોકો તો હા પાડતા હતા કે હા અલ્લાહને માનીએ છીએ. માન્યતા હતી એ લોકોની, કારણ કે એક ખુદા પણ એ લોકોનો અલ્લાહ હતો. પણ જેવી એ લોકોએ શું કર્યું કે શિર્ક કરવાનું શરૂ કર્યું. અને જ્યારે શિર્ક કરવાનું શરૂ કર્યું તો પેઢીઓના પેઢીઓ મીન્સ જનરેશન આફ્ટર જનરેશન આ જ વિવાદ ઉપર હતા. બાપ દાદાનું આ તો ધર્મ થઈ ગયું હતું એ લોકોનું. અને એ ધર્મમાં એ લોકો અલ્લાહનો હિસાબ કિતાબ હતો થોડો ઘણો ત્યાં. તો જ્યારે આ કોન્સેપ્ટ ઓફ તૌહીદ આવ્યું તો એ લોકો સરપ્રાઈઝ થઈ ગયા કે આ કેમ કોન્સેપ્ટ ઓફ તૌહીદ, અમારા બધા આટલા બધા ખુદા છે, એ લોકોને બધાને કાઢી અને કેમ એક જ ખુદા ઉપર મને અમને લઈ આવે છે, સમજ નથી પડતી. આ અમારા રબ છે બધા. તો આ એક વસ્તુ પછી હવે એક ફેરે
આ બહુ વિચારવા જેવું છે કે એક કોમ કાં તો એક સંસ્થા એ લોકો એક જ રિવાજ ઉપર ફોર યર્સ એન્ડ ફોર જનરેશન એ રિવાજ ઉપર જ હોય થિંકિંગ વગેરે, એ જ રિવાજ ઉપર બેઠા હોય, એ જ રિવાજ કરતા હોય, રિચ્યુઅલ આપણે કહીએ છીએ, એ જ રિચ્યુઅલ ઉપર બેઠા હોય તો દે આર કમ્ફર્ટેબલ, બરાબર કે નહીં? આર ધે કમ્ફર્ટેબલ? દે આર કમ્ફર્ટેબલ. હવે એ લોકોને તમે કહો કે આ ચેન્જ કરો, તમે આજના લિબરલ વખતે પણ આપણે કોઈને કહીએ ને કે તારું રિલિજન ચેન્જ કર, તું કમ્ફર્ટેબલ હો એક રિલિજન ઉપર, હું રિલિજન નથી બોલતો, માન્યતા બોલું છું, એક માન્યતા ઉપર એ કમ્ફર્ટેબલ હોય ને તમે એને કહો તું ચેન્જ કર, તો એ ચેન્જ કરશે નહીં કરે, ઇઝ કમ્ફર્ટેબલ. આપણે નસીબદાર છીએ કે આપણી હિસ્ટ્રીમાં 160 વર્ષની કોમની હિસ્ટ્રીમાં આપણા બાપ દાદાઓ પૂર્વજો ખોજા કોમ હતી ને એમાં માન્યતા શિયા ઈશનાશી નહોતું, એમાં હિન્દુ, ઇસ્માઇલી, સુન્ની, શિયા બધું મિક્સચર કરીને એક સતપંથી કરીને એક રિલિજન હતું, એમાં બેઠા હતા. પણ એ લોકોએ ચેન્જ કર્યા પોતાનું ધર્મ ઓન ધ બેઝિસ ઓફ કે ટ્રુ પાથ કયું છે, તો એ લોકો એ ચેન્જ કરીને પૂછ્યું પોતાને કે મઝહબ કયો આપણને અપનાવવો જોઈએ, આ મઝહબ બરાબર નથી લાગતું, એન્ડ દે ચેન્જ. At that time they were comfortable in the Khoja community. શા માટે એ લોકોને ચેન્જ કરવું પડે? એ લોકો તો કમ્ફર્ટેબલ હતા, પણ ઓન ધ બેસિસ ઓફ ટ્રુ ફેથ they ચેન્જ. આજે ચેન્જ કર્યા તો આપણને આ ધર્મ મળ્યો છે, તો આપણે ખુશ નસીબ કહેવાય કે આપણને આ ધર્મ અહ્લુલ બૈતનો આપણને લોકો આપી ગયા. પછી આપણે એ ધર્મમાં આપણે બધા સાથે રહી ને ધર્મને પછી આગળ કરીએ. તો કહેવાનો મતલબ એમ છે કે ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ ચેન્જ. હવે જ્યારે રસૂલ ખુદા આવીને કહે છે કે તમે ચેન્જ કરો તો ન કહે, હવે ગુસ્સો આવે. અને આની નોંધ સૂરે સાદમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આયતમાં આપે છે, કહે છે કે આ લોકોને બહુ વિચિત્ર લાગતું હતું. they found it very surprising. વિચિત્ર લાગતું હતું કે એ લોકોમાંથી જ એક ચેતવનાર રસૂલ આવી અને એ લોકોને કહે છે કે અને જૂઠું બોલે છે. એ લોકો આ મુશ્રિકો પછી કહે છે કે અમને આ વિચિત્ર લાગે છે કે અમારા, એટલે કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે કે આ લોકોને વિચિત્ર લાગતું. વિચિત્ર મીન્સ કે દે ફાઉન્ડ ઇટ સરપ્રાઇઝિંગ. વિચિત્ર લાગતું હતું કે એ લોકોમાંથી જ એક ચેતવણી આપનાર, ચેતવણી મીન્સ ડરાવનારો રસૂલ આવી અને તેમને કહે છે આ બધી વાતો. પછી મુશ્રિકો કહે છે આ જૂઠો છે, આ જૂઠો છે, અમારા બધા ખુદાઓને અમે ખાક કરી નાખીએ અને એક જ મહબૂદ ઉપર આવે. આ તો બહુ વિચિત્ર વાત લાગે છે. આ તમને સૂરે સાદમાં આ નોંધ મળશે. એના ઉપરથી આપણે કહી શકીએ કે લોકોનું રિએક્શન કેવું. ધીસ વોઝ ધ રિએક્શન. પછી જ્યારે ગુસ્સો આવ્યો ત્યારે એ લોકોના જે આગેવાનો હતા, આ જ સૂરે સાદમાં આયત છે, એ લોકોના જે આગેવાનો સમજો છો ને, લીડર્સ, એ લોકોના જે લીડર્સ હતા એ લોકોને કહે છે કે તમે તમારા ખુદાઓનો સાથ આપો, તમે એ લોકોની સાથે ઊભા રહી જાઓ. ઇટ ઇઝ મોસ્ટ ડિઝાયરેબલ ફોર યુ કે તમે આવી રીતના ઊભા રહી જાઓ, કારણ કે બીજા કોઈ આપણા બાપ દાદાના ધર્મમાં આવી વસ્તુઓ આવી નહોતી અને આ બધું જૂઠું છે. આમાંથી આપણને એક સબક આ લેવાનું છે કે જ્યારે આપણે કોઈ પણ એવા રિચ્યુઅલ્સ કરતા હોય ને, સમજો છો રિચ્યુઅલ્સ એટલે શું? આપણને એમ થાય કે બસ બાપ દાદાઓ પાસેથી આવ્યું છે, આપણે કર્યા જ કરીએ વિધાઉટ થિંકિંગ. તમે એ વસ્તુઓ આપણા પોતાના રિલિજનમાં પણ એવી વસ્તુઓ જો આપણે વિધાઉટ થિંકિંગ કરતા હોય તો આપણે ઘણી વખતે બહુ મોટો ગુનામાં પડી જાય છે, કારણ કે એ રિચ્યુઅલ્સ ટેક્સ ઓવર અને અલ્લાહના માટે પછી ન કરતા હોય ને અલ્લાહને આપણે ભૂલતા જાય ટુ ધી એક્સટેન્ટ that ritual becomes important and the God is not that important. આ આપણને બહુ ધ્યાનમાં રાખવું પડે. તો આમાં આપણને આ સબકો મળે છે કે બાપ દાદાઓ પાસેથી પણ આવ્યો હોય, we must use our thinking કે ઇસ્લામનું જે ધર્મ છે ને અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા જે આપણને કહેવા માંગે છે એના કેવા પ્રમાણે આપણે કામ કરીએ છીએ કે એના કેવા પ્રમાણે આપણે કામ નથી કરતા. કોઈ પણ પછી રિચ્યુઅલ્સ હોય તો આપણને જરાક થિંકિંગ કરીને આપણને આગળ વધવું જોઈએ. તો આ એક વાત હતી, આ એક કારણ હતું કે એ લોકો કબૂલ નહોતા. બીજું કારણ આ હતું કે અરબ અને
સ્પેસિફિકલી કુરૈશ લોકો, એ લોકોના મગજમાં એમ જ હતું કે અમે નોબલ માણસો છે, અમે અમારી ખાનદાની મોટી છે. પર્ટિક્યુલરલી કુરૈશ ટ્રાઇબ, એ લોકો એમ સમજતા હતા કે બીજાની ખાનદાની નીચે છે, અમારી ખાનદાની ઉપર છે. અને પર્ટિક્યુલરલી કુરૈશ તો because they were powerful politically, intellectually, politically, economically અને કલ્ચરલી, એ લોકો પોતાને બહુ પાવરફુલ ગણતા હતા. અને એ લોકો એમ જ સમજતા હતા કે અમારી જવાબદારી એ છે કે અમારું કલ્ચર ને અમારું રિલિજનને પ્રોટેક્શન આપવા માટે અમે ઊભા છીએ. પછી ભલે ખોટું હોય પણ એ લોકો પ્રોટેક્ટ કરતા હતા, કારણ કે એ લોકોના મગજમાં એ રિલિજન એ લોકોના બાપ દાદાનું હતું ને એ લોકો પોતાને જવાબદારી આપી દીધી કે અમે આને સપોર્ટ કરશું. ટુ ધી એક્સટેન્ટ કે એ લોકો અબુ તાલિબને કહેતા હતા, હઝરત અબુ તાલિબ અલૈહિસ્સલામ એ શું કરતા હતા કે બની હાશિમના એ અબુ તાલિબ હતા, બરાબર કે નહીં? અબુ તાલિબ બની હાશિમના સરદાર હતા અને હી વોઝ ગિવિંગ અ પ્રોટેક્શન ટુ હિઝ નેફ્યુ પ્રોફેટ મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ. તો આ મુશરિકો આવીને અબુ તાલિબને કહેતા હતા કે જો તારું પ્રોટેક્શન મુહમ્મદ ઉપર કાઢી નાખ, મુહમ્મદને અમને આપી દે, અમે મુહમ્મદને મારી નાખશું. અને જેથી કરીને, કારણ કે જો અમે નહીં કરીએ ને તો આ અમારું રિલિજન ચેન્જ કરશે અને અમારામાં ઝઘડા કરાવશે. અમારી જે યુનિટી છે, આપણે ઘણી બધી યુનિટી કરતા હોય તો યુનિટી ક્યાં કેના ઉપર બેઝ થયું છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અમારી જે યુનિટી છે એ યુનિટી ભાંગી નાખશે. હવે એ જમાનામાં ધ મેઇન સ્ટ્રીમ વ્યૂ શું હતું? અત્યારના જમાનામાં આપણે ઓલ્ટરનેટિવ થિંકિંગ ને બધું યુઝ કરે છે. તે જમાનામાં મેઇન સ્ટ્રીમ શું હતું? મેઇન સ્ટ્રીમ વ્યૂ મુશરિકોનું હતું, બરાબર કે નહીં? રસૂલ ખુદા જ્યારે આવ્યા ત્યારે મેઇન સ્ટ્રીમ વ્યૂ રસૂલ ખુદાના વ્યૂને શું કહેતા હતા? ઇનોવેશન, બરાબર કે નહીં? ઓલ્ટરનેટિવ થિંકિંગ. એટલે આ મેઇન સ્ટ્રીમ ને ઓલ્ટરનેટિવ થિંકિંગ યુ હેવ ટુ બી વેરી કેરફુલ કે કઈ જમાનામાં કેવી રીતે યુઝ કરીએ છીએ આપણે. ઇમ્પોર્ટન્ટ વસ્તુ જાણવાની આ છે કે અબુ તાલિબ પાસે આવીને આ લોકો કહેતા હતા કે અમારામાં ઝઘડા કરાવશે ને અમારી યુનિટીને ભાંગી નાખશે. એટલું જ નહીં, પણ રસૂલ ખુદા પાસે આવીને લોકો કહેતા હતા કે અમે અમારા જિંદગીમાં એવો વખત જોયો નથી કે તું આવીને અમારી જિંદગીમાં પહેલા તો ભાગલા પડાવ્યો, બીજું કે ગોટાળાને ગૂંચવાડો કર્યો, ત્રીજું કે ફજેતી અમારી કરી, ચોથું કે અમારું અપમાન કર્યું, પાંચમું કે અમારામાં તે માણસો હવે એમ કહે છે કે અમારામાં જાદુગર છે, કારણ કે હવે જાદુગર કહેતા હતા રસૂલ ખુદાને. એટલે કે તું એટલા ઘોટાળા અમને ચડાવી દીધો છે કે અમે આવો વખત જોયા નથી, અમે બહુ દુઃખી હતા. તો આ હતું બીજું કારણ. આમાંથી આપણને સબક એ લેવાનું છે કે જો આ બે કારણો, એક હતું કોન્સેપ્ટ ઓફ તૌહીદ અને બીજું હતું પોતાનું સેલ્ફ ઇન્ટરેસ્ટ. આ બે વસ્તુઓ આજે પણ આપણને જોવામાં મળે છે. આજે આપણે જ્યારે વિચાર કરશું ને કે આજે ઇસ્લામ ઉપર ને મુસલમાનો ઉપર કેમ આટલો તરાપ મારવામાં આવે છે, કેમ મુસલમાનોને કોન્સ્ટન્ટલી એ લોકોની જે કિતાબ છે કુરાન એને અંડરમાઇન કરવામાં આવે છે, તો હિસ્ટ્રીમાં પહેલેથી જ અંડરમાઇન કરવામાં આવતું હતું. રસૂલ ખુદાના વખતમાંથી જ અંડરમાઇન કરવામાં આવતું હતું કે આ છે પોએટ છે, અને જ્યારે આ ચેલેન્જીસ આપતા હતા કુરાનમાં તો કોઈ પણ અત્યાર સુધી એ ચેલેન્જીસ ને ઓવરકમ ચેલેન્જીસને સક્સેસ નથી કરી. આ 3 ચેલેન્જીસ જે આપ્યા હતા, પહેલાં તમે કહે કે 10 સૂરા લઈ આવો, 1 સૂરો લઈ આવો, તો આ કોઈ પણ કરી નથી શક્યું. અને આપણી જમાનામાં પણ ઓરિએન્ટલિસ્ટ પણ કરતા હતા કે આપણે કુરાનને ચેન્જ કરીએ, કે કુરાનને વીક કરીએ, રાધે કે કુરાનમાં સાચું નથી. આપણે ઘણી ડોક્યુમેન્ટરીઝ જોશું તો આપણને એવી જ ડોક્યુમેન્ટરી મળશે. ટુ ધી એક્સટેન્ટ કે આજે આપણા ટેલિવિઝનમાં આપણને શું બતાડવામાં આવે છે? કુરાનને બાળવાનું, બરાબર કે નહીં? તો આજે આટલા હદ સુધી એ જ વસ્તુઓ જે ત્યાં થતી હતી એ આપણે પણ આ જોઈએ છે. અને આ લોકોના મગજમાં ખબર છે કે એક ફેરે એક માણસ ઇસ્લામને કબૂલ કરે તો એ એક જ સજદો કરે છે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાને, 10 સજદો કરવા માંગતો નથી. એટલે આ કોમને જો આપણને અંડરમાઇન કરવું હોય તો એ લોકોના જે ઈમાનની જે મોટામાં મોટું સ્ટ્રેન્થ છે એ કયું છે? કુરાન અને બીજું રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ. આ બે ચીજોને જો આપણે વીક કરી નાખીએ તો આ મુસલમાનો જે છે ને એ આપણી સાથે આવી જશે. આજે આ જ 2 બિલિયન મુસલમાનો છે કે જેના ઉપર ઘણા તરાપો આવે છે, એવી જ રીતે જે મક્કામાં થતા. તો આ બે આપણે
આજે રીઝન એનાલાઇઝ કર્યું. નેક્સ્ટ ટાઈમ આપણે બીજા 2 થી 3 રીઝન એનાલાઇઝ કરશું અને ઇન્શાલ્લાહ એ મામલાને આપણે આગળ કરશું તો આપણને ખબર પડશે કે લોકો શા માટે ઇસ્લામને કબૂલ નહોતા કરતા. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ. સમજ પડી કે પછી આંખ બંધ હતી? મને વાંધો નથી, તમે જો આંખ બંધ કરો, પણ તમારા કાન જો ખુલ્લા હોય તો વાંધો નથી, કારણ કે એટલીસ્ટ તમે સમજો છો.